એકવાર એક અંધ માણસ ભગવાનની આરાધના કરતો હતો. બહુ આર્થિક સ્થિતિ સારી નહોતી. ભગવાનની ઉપાસના કરી, પ્રભુ પ્રસન્ન થયા અને પરમાત્માએ કહ્યું કે તારે જે જોઈતું હોય એ માગી લે, હું તને એક વરદાન આપવા તૈયાર છું. કેટલા વરદાન? ભગવાને કીધું હું તને એક વરદાન આપું, તારે એક વરદાનમાં જે જોતો એ માગી લે. ભગવાનને એમ હતું કે એક વરદાનમાં આ એકલું જ માગશે કે મને પેલા તો દેખતો કરી દો એટલે પૂરું થઈ જાય, બીજું કઈ આપવું નહીં. ભક્તે કીધું પ્રભુ આટલી મોટી મેં ઉપાસના કરીને તમે પ્રસન્ન થયા ને એક જ વરદાન? હા, એક જ. તારે જે જોતું માગી લે, હું ક્યાં ના પાડું છું. કીધું કઈ વાંધો નહીં. આ ભક્તએ ભગવાન પાસે માંગ્યું એ તમે બધા સાંભળજો ખાલી. ભક્તએ ભગવાનને કીધું પ્રભુ મારે 7 માળની હવેલી હોય, એમાં સોનાના હિંડળા ઉપર બેસી અને મારા 7મા દીકરાની વહુ જ્યારે પાણી ભરીને આવે એ મારે જોવું છે. આમાં સમજાણું તમને? એક તો 7 માળની હવેલી એટલે મકાન મોટું થઈ ગયું, સોનાનો હિંડળો એટલે સંપત્તિ મોટી થઈ ગઈ, 7મા દીકરાની વહુ એટલે કે 7 દીકરા પછી એ દીકરો 25 વર્ષનો થાય એટલે આવરદાય મોટી થઈ ગઈ. અને પછી કીધું મારે એને જોવું છે એટલે મને આંખે મળી ગઈ. ભગવાન કે આ મને છેતરી કરવા છે. પ્રભુ પાસે માગો તો એવું માગો ઠાકોરજી રાજી થઈ જાય. પ્રભુ આપો તો તમારા ચરણારવિંદમાં મને દ્રઢ ભક્તિ આપો. દ્રઢયીન ચરણન કેરો ભરોસો. તમારા ચરણમાં મને અતૂટ શ્રદ્ધા રહે. પ્રભુને જ માગી લો, પ્રભુ રાજી થઈ જાય એવું માગી લો. વાલા માગું ખોબો ને તું આપી દે દરિયો. ભગવાન તો દરિયા લઈને ઉભા દેવા માટે, આપણે ખોબો લઈને જાય છે. ક્યારેક આપણું કોઈ ખરાબ કરે તો સારું થતું હોય. એમાં સ્કોટલેન્ડમાં, વિદેશમાં સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો. કુલ 12 જણાનો પરિવાર, 10 દીકરાઓ અને પતિ પત્ની, આ 12 જણા કુલ હતા. વર્ષોથી એ પરિવારનો એ 10 દીકરાનો બાપ મહેનત કરે પણ પૈસા ભેગા ન થાય. બધાને અમેરિકા ફરવા જવું હતું. એમાં એકવાર સમય આવ્યો, પૈસા ભેગા થયા એટલે બધાનો પાસપોર્ટ કઢાવ્યો. પાસપોર્ટ કઢાવ્યા પછી બધાએ અમેરિકાના વિઝા લીધા. વિઝા મળી ગયા પછી એમણે, અત્યારે તો મળતા જ નથી, અત્યારે તો નામ જ નથી લેવાતું એનું. વિઝા લીધા, વિઝા આવી ગયા પછી એમણે ટિકિટ લીધી. અને તમે જુઓ કે ઘરમાં જ્યારે બધાની પાસે ટિકિટ આવી ગઈ કે આપણે આ તારીખે જવાનું છે, અને આખા ઘરમાં દિવાળી જેવો માહોલ. લોકો શોપિંગ કરવા જાય, બધાની સૌની બેગ ભરે, એટલી તૈયારીઓ કરે. એમાં બન્યું એવું, જવાને 7 દિવસની વાર હતી ખાલી, અને સૌથી નાનો છોકરો બરાબર બજારમાંથી ચાલ્યો આવતો હતો અને એના પગમાં એક કૂતરો બટકું ભરી ગયું. દવાખાને લઈ ગયા એમને, હોસ્પિટલમાં ગયા એટલે ત્યાં ડોક્ટરે કહ્યું કે તમે હવે 14 દિવસ શહેર મૂકીને આને બહાર લઈને ક્યાંય જતા નહીં, તમારે 14 દિવસ અહીંયા આવવાનું છે. હવે જવાના 7 જ દિવસ બાકી હતા અને અહીંયા કીધું 14 દિવસ કોઈ જતા નહીં. આખા ઘરમાં અમાસ જેવો વાતાવરણ, માતમ છવાઈ ગયું. તમે જુઓ, સૌથી નાના દીકરાને ઘરમાં કોઈ બોલાવે નહીં. એ 10 દીકરાનો બાપ ભોજન ન કરે, કારણ કે આટલા વર્ષોથી મહેનત કરતા હતા. હવે છોકરાનો તો કોઈ દોષ હતો જ નહીં. અને એ સમયનો ત્યાંનો રૂલ્સ પણ એટલો બધો હશે એટલે કોઈ ગયા પણ નહીં. જે દિવસે જવાનો હતો એ દિવસ આવ્યો. સ્કોટલેન્ડમાંથી બધા લોકો ફરવા માટે જાય. આ ક્લર્ક પરિવાર ઘરમાં બેઠો બેઠો બધા રડે છે. સવારમાં આખા ગામમાં દિવાળી હતી, ક્લર્ક પરિવારમાં માતમ હતું. અને એમાં સાંજ પડી અને એક સમાચાર આવ્યા કે સવારે જે સ્કોટલેન્ડમાંથી જે એક જહાજ ઉપડ્યું અમેરિકા જવા માટે, એ જહાજ
દરિયામાં ડૂબી ગયું છે. દરિયામાં ડૂબી ગયાના સમાચાર આવ્યા. આખા સ્કોટલેન્ડમાં માતમ છવાયો. ક્લર્ક પરિવારના ઘરે દિવાળી જેવો માહોલ હતો. કેમ? જો કૂતરું ન કડ્યું હોત તો આજ આખો પરિવાર જળમાં ડૂબી જાત. આ સંસારમાં કંઈક આપણી સાથે જે થઈ રહ્યું છે એ પરમાત્મા સારું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, આ ભરોસો કોઈ દી જાય નહીં. ભગવાન મારો રક્ષક છે. મારી સાથે જે થઈ રહ્યું છે એ બધું ઠાકોરજી સારું કરી રહ્યા છે. આવી તમારી વૃત્તિ થઈ જશે ને તો લાવો હું તમને લખીને આપી દઉં. આ સંસારની કોઈ એવું સાધન નથી કે જે તમને દુઃખી કરી શકે. તમારી વૃત્તિ થઈ જાય કે જે થઈ રહ્યું છે મારી સાથે સારું થઈ રહ્યું છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર બની જાય છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ ભક્તને જન્મ દેનારી માં પવિત્ર કૃતાર્થ થઈ જાય છે. અને જે જમીનમાં જે જગ્યાએ ભગવાનનો ભક્ત જન્મે એ ભૂમિ પણ પવિત્ર અને પાવન થઈ જાય છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરયસી. આ સંસારમાં કેવલ સંપત્તિ તમારું બધું નથી. તમારે તમારું જો આભૂષણ બનાવવું હોય તો તમારી અંદર રહેલા કેટલા ગુણધર્મો શેનાથી શોભે એની વાત રાજા ભર્તૃહરિએ પોતાના નીતિશતકમાં બતાવી છે. ઐશ્વર્યસ્ય વિભૂષણમ સુજનતા શૌર્યસ્ય વાક્ સંયમો જ્ઞાનસ્યોપશમઃ શ્રુતસ્ય વિનયો વિત્તસ્ય પાત્રે વ્યય અક્રોધસ્તપસઃ ક્ષમા પ્રભવિતુ. તમારી અંદર સૌજન્યતા હશે તો તમારી મોટાઈને શોભાવશે. તમારી અંદર સુજનતા વગર મોટાઈ ક્યારેય શોભતી નથી. બીજું, તમારી અંદર શૌર્ય હોય પણ વાણીને સંયમમાં રાખવી પડે. શૌર્યમાં હંમેશા વાણી સંયમમાં રહેવી જોઈએ. તમારી વાણીથી તમારું શૌર્ય શોભે છે. પોતાની વાણીથી પોતાના પરાક્રમના વખાણ ન કરવા. લક્ષ્મણજીએ પરશુરામજી મહારાજને કીધું, એ તો દેખાય છે તમારી વાણીમાં કેટલા પરાક્રમી છો એમ. વાણીથી પોતાના પરાક્રમ પોતે ન ગાવા. બીજું, શાસ્ત્રીજી જ્ઞાનનું ભૂષણ છે શાંતિ. તમારી પાસે જ્ઞાન હોય તો એ શાંતિને લાવવા માટેનું જ્ઞાન હોવું જોઈએ. બીજાના જીવનમાં અશાંતિ ઊભું કરવા માટે જ્ઞાન ન હોય. અને એમાં ખાસ કરીને જ્યારે જીવનમાં તત્વ જ્ઞાન થાય ત્યારે બહુ શાંતિ રાખવી. નહીતર અધૂરા ઘડા છલકાય બહુ હાળા. કોકની માથે આમ ઘડો હોય અને બાજુમાં બે ત્રણ જણા હાલ્યા જતા હોય, અને જો ઘડો અધૂરો હોય ને તો એ જેની માથે ઘડો હોય એને તો પલાળે, બાજુમાં હોય એને હોતે પલાળે. તો કહ્યું, તત્વજ્ઞાન થાય ત્યારે માણસે શાંતિ રાખવી જોઈએ. બીજું, આ તમે અત્યારે ભાગવતની કથા સાંભળવા આવ્યા છો ને, એ કથા સાંભળવાનું તમને શોભે ક્યારે ખબર છે? તમારામાં નમ્રતા હોય તો. નમ્રતાથી શાસ્ત્રનું શ્રવણ શોભે છે. હવે આપણે કોઈક બેસી ગયા હોઈએ, અને પછી આપણાથી કોઈ વડીલ આવે અને છતાંય આપણે ઊભા ન થઈએ અને એ વડીલ ચારે બાજુ જગ્યા ગોતે ને ક્યાંય જગ્યા મળતી ન હોય વળી પાછા વયા જાય તો આપણું શ્રવણ અધૂરું છે. એ સમયે આપણે ઊભા થઈને એને બેસાડી દઈએ તો શાસ્ત્રનું શ્રવણ સાચું પડે તમારી માથે. ભલે એની પાસે વીઆઈપી પાસ ન હોય, શું થઈ ગયું? આપણી ફરજ છે, આ વડીલ છે, નમ્રતાથી શાસ્ત્રનું શ્રવણ શોભે છે. બીજું, દાન શોભે ખરું, પણ જો સત્પાત્રને આપવામાં આવે તો.
દીયતેનુપકારિણે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જો દાન આપવામાં આવે તો તમારું દાન શોભે છે. તમારું ધન છે, ધન એની શોભા તમારું દાન. સત્પાત્રને દાન કરો. તમારા તપને શોભાવવું હોય તો જીવનમાં ક્યારેય ક્રોધ ન કરશો. તપસ્વી માણસ ક્રોધ ન કરે, કારણ કે ક્રોધથી આપણું સત્કર્મ નષ્ટ થાય છે. માટે ક્રોધ ન કરો. એટલે લખ્યું અક્રોધસ તપસ ક્ષમા પ્રભવિતુ. માણસ તપ કરે પણ ક્રોધ ન કરે. અત્યારે તમે કથામાં બેઠા છો ને, તમે તપ કરી રહ્યા છો. તપને શોભાવવા માટે અક્રોધ હોવો જોઈએ માણસમાં, ક્રોધી ન હોવો જોઈએ. સમર્થ પુરુષ હોય પણ જો એમાં ક્ષમાનો ગુણ ન હોય તો એની સમર્થતાને કોઈ વંદન ન કરે. સમર્થ હોય પણ ક્રોધ એનામાં જરા પણ ક્ષમા જેવું હોય નહીં તો શું કરવું? એટલે સમર્થ પુરુષોએ ક્ષમા રાખવી. ધર્મને કોઈ શોભાવતું હોય તો સંતાનો નિષ્કપટતા છે. ધર્મમાં કપટ ન ચાલે. ધર્મની અંદર નિષ્કપટતા હશે તો તમારો ધર્મ શોભી આવશે. દંભથી ધર્મનું આચરણ ન કરશો. અને છેલ્લે કહ્યું સુજનતા વગેરે સર્વગુણોનું મોટું કોઈ કારણ હોય તો શીલ છે. શીલમ પરમ ભૂષણમ. શીલનો અર્થ છે સ્વભાવ. તમારા બધા જ ગુણ હોય, તમારી પાસે પૈસો હોય, તમારી પાસે સામર્થ્ય હોય, તમારી પાસે તપ હોય, તમારી પાસે દાન કરતા હો, બધું જ કરતા હો, પણ તમારો સ્વભાવ સારો નહીં હોય તો આ સંસારમાં તમારી કિંમત નહીં થાય ક્યારે. શીલમ પરમ ભૂષણમ. માણસ પોતાનો સ્વભાવ સારો રાખે. અને જેણે પોતાની જીભ જીતીને, જીભ એને જગત જીતું છે આ સંસારમાં. જીભને જીતવાની બહુ જરૂર છે. શીલમ પરમ ભૂષણમ. સ્વભાવથી માણસ બધું જીતી શકે છે. તો ઋષભદેવજી મહારાજે પોતાના દીકરાઓને કહ્યું કે આ સંસારમાં મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલશે. કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલી જશે. મહત સેવાં દ્વારમાહુર્વિમુક્તે તમોદ્વારમ યોષિતાં સંગી સંગમ મહાંતસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવઃ સુરદ સાધવોયે. દીકરાઓને આ શિખામણ આપવા જેવી છે કે મોટા પુરુષોની સેવા કરજો, સત્સંગ કરજો. અંતે યામતિ સા ગતિ. અંત સમયે તમારી જેવી મતિ હશે એવી તમારી ગતિ થશે. માટે પરમાત્માને પ્રાર્થના કરી ઠાકોરજી મારો અંત સમય આવે ત્યારે મારા મોઢામાં તમારું નામ હોય. ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરમ સુભક્ત્યા ગોવિંદ રામો દરમાતે. મારી જીભ અંત સમયે ગોવિંદને યાદ કરે. ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કૃતાંતે. મારી જીભ સદૈવને માટે ઠાકોરજીને યાદ કરે. બને ત્યાં સુધી આ વાણીને વેડફશો નહીં ક્યારે. કારણ વગરનું બોલબોલ ન કરશો ક્યારે. કોઈની ચુગલી કરવી નહીં, સૌથી મોટી ખરાબ આપણી આદત છે કોઈની ચુગલી કરવી. અને એટલા માટે માં ગંગા સતી પોતાના પુત્રવધુને બેસાડીને કહે છે ભક્તિ રે કરવી એને
રાખ થઈને રેવું, મેળવું અંતરનું અભિમાન. જ્યાં સુધી એના જીવનમાં નમ્રતા નહીં આવે ત્યાં સુધી એને ભક્તિનો ક્યારેય પણ રંગ નહીં ચડે. આ આત્માને ઓળખવાની વાત કરી છે. અને જ્યાં સુધી વાલા ભક્તજનો આત્મા નહીં ઓળખાય ત્યાં સુધી આ ફેરા બંધ નથી થવાના. તારા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો ટળે હોજી. ભગવાન કહે છે કામ, ક્રોધ અને લોભ માનવ જાતના સૌથી મોટા શત્રુ છે, જે પાપ કરાવે છે. સૌથી પેલો કામને ડામવો પડશે. તમે જુઓ કોઈ પણ શ્લોકમાં જ્યારે આ રીપુઓને મારવાની વાત આવી ને ત્યારે સૌથી પેલો કામ જ બતાવ્યો. ભગવાન કૃષ્ણએ કામ એશ ક્રોધેશ કહ્યું. ભગવાન નારાયણ વ્યાસજીએ ભાગવતજીમાં પદ્મપુરાણમાં જ્યારે એનું મહિમા ગાયો એમાં લખ્યું કામમ ક્રોધમ મદમ માનમ. કામને મારો તો ક્રોધ અને લોભ આપોઆપ મરી જશે. કારણ કે આ સંસારનો નિયમ છે, કામના જાગે, જો એ સંતોષાઈ જાય તો લોભ જાગે, અને ન સંતોષાઈ જાય તો ક્રોધ જાગે છે. સાયકલની ઈચ્છા થાય અને એ સાયકલ આપણને મળી જાય પછી એમાંથી જૂની મોટરસાયકલની ઈચ્છા ન થાય એવું બને જ નહીં. સાયકલની ઈચ્છા સંતોષાઈ ગઈ એટલે મોટરસાયકલની ઈચ્છા પ્રગટ થઈ, અને મહેનત કરવા છતાં પણ સાયકલ ન પ્રાપ્ત થાય તો ક્રોધ આવે, મારું મળતું કેમ નથી. આપણે ભગવાનનું નામ લેવું ન હોય કોઈ દિવસ, અને અંત સમયે ભગવાનનું નામ તો જ યાદ આવશે જો પહેલેથી ટેવ પાડી હશે. તો પહેલેથી જ તમારે ટેવ પાડવી પડશે ભગવાનના નામની. એકવાર એક દાદા હતા અને અમુક અમુક નામ ન લઈને ભગવાન નો જ લે. ગમે તેમ કરો તમે ગમે તેટલા પ્રયત્ન કરો એ ન લે. એક દાદા બરાબર બીમાર પડ્યા અને બહુ મોટી ઉંમરના હતા. છોકરાઓએ નક્કી કર્યું કે હવે દાદા પાસે એક વખત ભગવાનનું નામ લેવડાવી લઈએ ને તો કદાચ દાદા મરતા મરતા ભગવાનનું નામ લઈ લે તો ઉદ્ધાર થઈ જાય. છોકરાઓએ કીધું, દાદાને કીધું, દાદા રામ રામ. દાદા પડ્યા પડ્યા ખાલી આમ કર્યું, બોલ્યા નહીં. દાદા રામ રામ ન બોલ્યા. છોકરાઓ હામ જોયું, હવે આનું શું કરવું. એક છોકરાએ કીધું, એક કામ કરો, આપણા ઘરમાં ભગવાન રામનો ફોટો છે એ બતાવવાને, અને જોઈને પૂછશી આપણે કે આ શું છે, તો કહેશે કે આ રામ ભગવાનનો ફોટો છે એટલે રામ આવી જાય એમાં. તો ફોટો લઈ આવ્યા, છોકરા બતાવ્યું કે દાદા આ શું જુઓ તો. દાદા કે ઘર હોય ને આ બધા આવા ફોટા હોય જ કે. રામ ન બોલ્યા. બીજા દીકરાએ કીધું એક કામ કરીએ, ગામમાં આપણે સાધુ છે એના ઘરેથી પેલું ભિક્ષાનું પાત્ર જે રામ પાત્ર આવે એ લઈ આવીએ. એ લઈ આવ્યા, દાદાને બતાવ્યું, દાદા આ શું છે. દાદા કે આ સકોરું છે એ કે. એને રામ પાત્ર ન કીધું, ન કરે રામ આવી જાય તેમાં. એક દીકરાએ કીધું કે કામ કરું, આપણા ગામમાં ઓલા મહારાજ છે ને એ ઓલો રામસાગર લઈ અને ભજન ગાય છે, એ લઈ આવીને આપણે દાદાને બતાવ્યું, દાદા આ શું છે એમ કહે કે આ રામસાગર, તો એ રામ આવી જાય, દાદાનો ઉદ્ધાર થઈ જાય. લઈ આવ્યા અને જેવું દાદાને બતાવ્યું, દાદા આ શું છે. દાદા કે આ તંબુરો છે એ કે. નો કીધું રામસાગર. એને બહુ વિચાર કર્યો, હવે શું કરવું. પછી ઘરમાંથી અવાજ આવ્યો, સાંભળ્યું, આપણા બેનને તેડાવો. કેમ કે બેનના ઘરવાળાનું નામ રામજી છે. બેનના ઘરવાળાનું નામ રામજી છે એટલે એ બધાને બોલાવો. એટલે આપણે પૂછીએ કે આ કોણ છે, તો એમ તો કહે કે આપણા રામજી છે. એમ જમાઈને રામજી કહીને બોલાવવા પડે. તો રામજી છે કહે તો રામ આવી ગયું. એમાં બોલાવ્યા, બેનને ફોન કર્યો તો બેનને બનાવીને છોકરા બધા આવ્યા. દાદાના પલંગ પાસે ઉભા રાખ્યા અને પૂછ્યું, દાદા આને ઓળખો છો. દાદા કે હા. આ કોણ છે. એ કે પભલીનો વર છે. એ કે આ સંસારમાં જેને કોઈ દી ભગવાનનું નામ ન લીધું હોય ને એને અંત સમયે રામનું નામ યાદ ના આવે. વાલા ભક્તજનો, માટે અત્યારથી તૈયારી કરજો. જો મરણ સુધારવું છે તો અત્યારથી તૈયારી કરો કે પરમાત્માનું નામ અત્યારથી ટેવ પાડતા જાઓ.